આપણે 10મ સ્કંદની અંદર ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓની કથા ચાલે છે. તો અહીંયા હનુમાન પ્રસાદ પોદાર એક જગ્યાએ લખે છે કે જે આ ભાગવતની કથા છે એનું વિસ્તારથી વર્ણન તો વિદ્વાનો કરી શકે. પોદારજી કે હું જે તમને 10મ સ્કંદની કથા સંભળાવું છું એમાં વિદ્વતા કે વિદ્વતાના વર્ણનની વાત નહીં આવે, કારણ કે હું તો કૃષ્ણ લીલાનું ચિંતન થાય એટલા માટે જ તમને ભાગવતની કથા સંભળાવું છું. કહેવાનો ભાવ શું છે કે 10મ સ્કંદમાં જે કૃષ્ણ લીલા છે એ વિશ્લેષણ માટે નથી, એ લીલાનું ચિંતન કરવા માટે અને ચિંતન કરીને લીલાનો આનંદ લેવા માટે છે. કથા કોઈ વિદ્વતાની વસ્તુ નથી. હું તમને એક ઉદાહરણ આપું કે વિદ્વતાની વસ્તુ કોને કહેવાય અને આસ્વાદનની વસ્તુ કોને કહેવાય. વિદ્વતાની વસ્તુ એને કહેવાય કે ભગવાન કૃષ્ણએ ગિરિરાજ ટચલી આંગળી ઉપર ઉપાડ્યો. હવે આ ટચલી આંગળી ઉપર ઉપાડ્યો તો કે નહોતો ઉપાડ્યો એનું અલગ અલગ શાસ્ત્રોમાંથી વિશ્લેષણ કરે એને વિદ્વતા કહેવાય. કે અલગ અલગ શાસ્ત્રોમાં જુએ પછી એ વળી પાછું મનોમંથન કરે કે 21 કિલોમીટરનો ગિરિરાજ ઉપાડી શક્યા હશે કે નહીં ઉપાડી શક્યા હોય. આ 21 કિલોમીટરનો ગિરિરાજ ટચલી આંગળી ઉપર કેમ આવ્યો હશે, પર્વત નમી કેમ નહીં કે હોય, આ બધું વિશ્લેષણ કહેવાય. પણ જે ખરેખર ભગવદ કથાના પ્રેમી છે, જેને ખબર છે કે કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે, એ અનંત કોટી બ્રહ્માંડોને હવામાં ઉડાડી શકતો હોય તો એક ગોવર્ધનને કેમ આંગળી ઉપર ન ઉપાડી શકે, આ વાતોનો વિશ્વાસ રાખીને જે આ કથાઓનું મનન ચિંતન કરે છે ને સાંભળે છે ને એને કહેવાય ભગવાનનો ભક્ત. ભક્ત વિશ્લેષણમાં નહીં પડે, ભક્ત તો આસ્વાદન કરશે કે વાહ મારા પ્રભુએ ટચલી આંગળી ઉપર ગિરિરાજ ઉપાડી લીધો. આવો જે ભાવ છે ને એને આસ્વાદન કહેવાય. એટલે કૃષ્ણ કથા ખરેખર આસ્વાદનની વસ્તુ છે, વિશ્લેષણની વસ્તુ નથી. પેલા તો હું તમને એક વાત એ કહું કે કૃષ્ણ ભગવાને ટચલી આંગળી ઉપર ગિરિરાજ ઉપાડ્યો એવો ઉલ્લેખ લગભગ કોઈ શાસ્ત્રમાં નથી. પોતાના હાથ ઉપર ગિરિરાજ ઉપાડી લીધો એમ હાથ શબ્દનો ઉલ્લેખ છે. અને આજે વિદ્વાનો મથે છે કે આ ટચલી આંગળી ઉપર ગિરિરાજ ઉપાડ્યો તો કઈ જગ્યાએ આ વાત આવે છે. આવું મેં સાંભળેલું છે, વિદ્વાનો હજી મથે છે. પણ એ વિદ્વાનોને ખબર નથી કે ટચલી આંગળી ઉપર ઉપાડ્યો ગિરિરાજ કે હાથ ઉપર ઉપાડ્યો. કૃષ્ણએ ગિરિરાજ ઉપાડીને એ લીલા દેખાડી દીધી કે મારા ભક્તોના રક્ષણ માટે હું હંમેશા તૈયાર છું. તો કૃષ્ણએ જે ગિરિરાજ ઉપાડીને વ્રજની રક્ષા કરી, ભક્તોની રક્ષા કરી, ખરેખર તો એ ગુણ લેવાનો છે. એમાં વિશ્લેષણ કરવાની શું જરૂર છે કે ટચલી આંગળી ઉપર ઉપાડ્યો કે હાથ ઉપર ઉપાડ્યો. એ બધા વિશ્લેષણના વિષયોને દૂર રાખી અને કૃષ્ણ લીલાનું આસ્વાદન કરવાનું હોય કે મારો કાનુડો ટાઈમ આવે ત્યારે ગિરિરાજ ઉપાડીને ભક્તોની રક્ષા કરી એમ મારી પણ રક્ષા કરી શકે છે. એટલે અહીંયા પોદારજી કહે છે કે હું જે આ કૃષ્ણ કથાનું વર્ણન કરું છું એ વિદ્વતા માટે નથી કરતો, પણ બધાને કૃષ્ણનું ચિંતન થાય, કૃષ્ણ લીલાનું ચિંતન થાય એટલા માટે વર્ણન કરું છું. આવું શ્રી હનુમાન પ્રસાદ પોદારજીનું માનવું છે. પછી પોદારજી કહે છે કે ભાગવતના 10મ સ્કંદના 90 અધ્યાય છે. એ 90 અધ્યાયના 3 ભાગ પડે છે, વ્રજ લીલા, મથુરા લીલા અને દ્વારિકા લીલા. એવા 2 ભાગ પડે છે આના. એમાં પેલા 4 અધ્યાય ભગવાન કૃષ્ણની જન્મની કથાના છે અને 5મા અધ્યાયમાં છે નંદ ઉત્સવ. એ નંદ ઉત્સવ થી લઈને 39મા અધ્યાય સુધી 48મા અધ્યાય સુધી કેવળ અને કેવળ વ્રજ લીલાનું વર્ણન છે, ભગવાનની બાલ લીલાઓનું વર્ણન છે. અને 40મા અધ્યાયમાં ભગવાન કૃષ્ણ મથુરા જાય છે એટલે 41 થી 51 10 અધ્યાય મથુરા લીલાના છે અને 51 થી 90 અધ્યાય છેક સુધી એ દ્વારિકા લીલાના છે. એટલે આપણે એમ કહી શકીએ કે જેટલી વ્રજ લીલાના અધ્યાય આપ્યા છે ભાગવતમાં એટલા જ દ્વારિકા લીલાના આપ્યા છે. આપણા માટે સૌભાગ્યની વાત છે કે ભાગવતમાં દ્વારિકા લીલા વિસ્તારથી વર્ણન થઈ છે. એનો અર્થ એવો થયો છે કે દ્વારિકા નાથ પણ ભલે વ્રજના પ્રેમી છે તો વ્રજ લીલાને પસંદ કરે છે,
મને વ્રજલીલા ગમે છે, પણ એનો અર્થ એવો નથી કે દ્વારિકાનાથ નાના છે. દ્વારિકા લીલાનું ભાગવતમાં વિસ્તારથી વર્ણન કરીને સુખદેવજીએ દેખાડી દીધું છે કે દ્વારકામાં પણ ભગવાનની એક અનેક દિવ્ય લીલાઓ થઈ છે, જેમાં ભગવાનની ભગવત્તા છતી થાય છે. એટલે દ્વારિકા લીલા પણ નાની નથી. જુઓ, દ્વારિકા લીલામાં ભગવાન કૃષ્ણએ 16,108 પટરાણીઓનું એક જ સમયે લગ્ન કરીને એક જ સમયે ફેરા ફર્યા, અને એટલા ભગવાને રૂપ ધારણ કર્યા. તો આ લીલા સાબિત કરે છે કે કાનુડો સાક્ષાત ભગવાન છે. ભગવાનની ભગવત્તા થોડી જાણવી જરૂરી છે. અને ભગવાન શું છે, ભગવાન કેવડા મોટા છે, એની ભગવત્તા શું છે, એ બધી દ્વારિકા લીલામાં જોવા મળે છે. આપણે વ્રજ લીલામાં તો કૃષ્ણ નાના બાળકની જેમ લીલા કરી ગયા, એમાં એને ભગવત્તા ઓછી દેખાઈ ગઈ છે કે હું ભગવાન છું. પણ દ્વારિકા લીલામાં તો પગલે પગલે ઠાકોરજી દેખાડે છે કે હું જ સાક્ષાત ભગવાન છું. એટલે દ્વારિકા લીલા પણ અતિશય મહત્વની છે. અને શાસ્ત્રોમાં વર્ણન છે કે દ્વારિકાની રજ ઉડીને કોઈ ગટરના કીડાને પણ લાગે તો એ ગટરનો કીડો ભગવાનના વૈકુંઠ ધામની પ્રાપ્તિ કરે છે. એવું દ્વારિકાનો મહિમા છે. પણ આપણે તો લગભગ ઘણો સમય સુધી પેલે વ્રજલીલાનું જ આસ્વાદન કરશી કે બ્રજલીલા શું છે, પછી આગે આગે ગોરખ જાગે જેવી ઈશ્વરની ઈચ્છા છે. તો દ્વારિકા લીલાના પણ આમાં સારા અધ્યાય 40 અધ્યાય આપવામાં આવ્યા છે. હવે આજે દસમ સ્કંદની લીલા છે, એ લીલામાં સૌથી પહેલા એમ કહેવામાં આવે છે રાજ ઉવાચ, મતલબ રાજા પરીક્ષિત બોલ્યા. તો રાજા પરીક્ષિત બોલ્યા, તો અહીંયા રાજા શબ્દ શા માટે પ્રયોગ કરવામાં આવ્યો? તો કે એના માટે સંતોએ અલગ અલગ ટીકા કરી છે કે અહીંયા રાજા શબ્દ શા માટે પ્રયોગ કરવામાં આવ્યો. તો કે પેલા તો એ આપણે જાણી લઈએ કે રાજા કોને કહેવાય. તો કે જે સંપત્તિવાન હોય, જે શોભાવાન હોય, જેની પાસે સંપત્તિ અને શોભા હોય એને રાજા કહેવાય. સંપત્તિ અને શોભા આ વસ્તુ હોવી જરૂરી છે તો જ એને રાજા કહેવાય. કોઈ ભિખારી ભીખ માંગતો હોય તો આપણે એને ન કહીએ ઓ મહારાજા તમે ગટર પાસે કેમ બેઠા છો, આપણે એને એમ નહીં કહીએ. કારણ કે રાજા સિંહાસન ઉપર બેઠો હોય અને સંપત્તિવાન હોય એને જ રાજા કહેવામાં આવે છે. તો રાજા સંપત્તિવાન અને શોભાવાન હોવો જોઈએ. તો કે તો પછી પરીક્ષિતને રાજા શા માટે કહેજે? પરીક્ષિતે તો સમગ્ર રાજ્યનો ત્યાગ કરી દીધો છે, પોતાના દીકરાને જન્મે જઈને રાજા બનાવી દીધો છે, અને પોતે ભિખારીના વેશમાં સાધારણ ધોતીમાં ગંગા કિનારે બેઠા છે. તો પણ અહીંયા રાજા શબ્દ શા માટે પ્રયોગ કર્યો? તો કે અહીંયા એટલા માટે રાજા શબ્દ પ્રયોગ કર્યો કારણ કે પરીક્ષિત રાજા છે ને ભગવાનના પ્રેમના ધનના ધની હતા. ભગવાનના પ્રેમના ધનના કારણે પરીક્ષિત રાજા શોભાવાન હતા, ધનવાન હતા, એટલે એને રાજા કહે છે. રાજા કાંઈ ધન હોય તો જ એને રાજા ન કહેવાય. જેની પાસે સંસ્કારોની સંપત્તિ છે એને પણ રાજા કહેવાય, કે જેની પાસે ખરેખર સંસ્કારોની સંપત્તિ છે. અહીંયા લખે છે રાજા તો મોટા મોટા રાક્ષસો પણ હતા. રાવણ રાજા હતો, કંસ રાજા હતો, પણ એ રાજાની શાસ્ત્રમાં બડાઈ કરવામાં નથી આવી. પણ પરીક્ષિતની રાજા કહીને બડાઈ કરવામાં આવી છે. શું કામ બડાઈ કરવામાં આવી છે? તો કે ભગવાનના પ્રેમના ધની હતા, એટલે પરીક્ષિતને અહીંયા રાજા શબ્દ દ્વારા સંબોધન કરવામાં આવ્યું. આવી વસ્તુ છે. પરીક્ષિતના મનમાં સાચો વૈરાગ્ય હતો. સુખદેવજીને ખબર હતી કે પરીક્ષિત વૈરાગી બની અને ભગવાનની કથાના રસના રસિક બની ગયા છે. કથાના રસનો રસિક ઈ જ છે કે જે બીજા બધાય રસોને ઝાંખા પાડી અને કથાના રસમાં ડૂબી જાય. તુલસીદાસજીએ લખ્યું છે જો મોહી રામ લાગતે મીઠે તો સતરસ નવરસ અનરસ સબ હો જાતે સીઠે. સીઠે એટલે મોડા. મતલબ જો મને રામ મીઠા લાગતા હોત, રામનું નામ મીઠું લાગતું હોત તો સાહિત્યના નવરસ, ખાવા પીવાના 6 રસ, ખાટો મીઠો જે રસ છે એ બધાય રસ મારા માટે ફીકા પડી ગયા.
જો મને રામ મીઠા લાગતા હોત તો. એટલે ભગવાનની કથા જેને મીઠી લાગે છે એ તો વાસ્તવમાં બીજા બધા રસ છોડીને કેવળ ભગવાનની કથા સાંભળવાનો પ્રયાસ કરશે. તો કે કથાનો રસિક કોણ છે? તો કે જેના ચહેરા ઉપર અને આંખ ઉપર કથા સાંભળીને ચમક આવે, જેની આંખમાંથી છલછલ કરતા આંસુડા વહી જાય અને રોમાંચ થઈ જાય, રૂવાડા ઉભા થઈ જાય, વાસ્તવમાં એ જ સાચો કથાનો રસિક છે, એમ હનુમાન પ્રસાદ પોદ્દાર કહે છે. કથાનો રસિક એ છે કે જેને ખરેખર અષ્ટ સાત્વિક ભાવ પ્રગટ થઈ જાય ભગવાનની કથા સાંભળીને. આવી વસ્તુ છે. ખાલી સુખદેવજીને પરીક્ષિતે એક પ્રશ્ન પૂછ્યો હતો. પરીક્ષિત પ્રશ્ન કરે છે સુખદેવજીને કે અઘાસુરને ભગવાને આજે માર્યો, તો 1 વર્ષ પછી ગોવાળિયાઓએ ઘરે જઈને કીધું કે માં આજ તો અમારા કાનુડાએ અઘાસુરને મારી નાખ્યો. તો આજે અઘાસુરને માર્યો અને ઓલા લોકોએ 1 વર્ષ પછી ત્યાં ઘરે જઈને કીધું, આ કેવી રીતે સંભવ છે? આ સંભવ જ કેવી રીતે છે? આજે માયરા હોય ને વાત કરે છે, 1 વર્ષ પછી કે આ તો કઈ સંભવ હોય એવું લાગતું નથી, આમાં શું લીલા છે? ત્યાં તો સુખદેવજીને બ્રહ્માજી 1 વર્ષ માટે વાસણાઓ ગોવાળિયાનું હરણ કરી ગયા હતા, એ લીલાની સ્મૃતિ થઈ ગઈ, અને એ લીલાની સ્મૃતિ થઈ ગઈ એટલે સુખદેવજી મતલબ મૂર્છિત જેવા થઈ ગયા, ભાન ભૂલી ગયા અને લીલાની અંદર ડૂબી ગયા. આને કહેવાય કથાના રસના રસિક, કે પ્રશ્ન સાંભળી નાખી લીલા તાજી થઈ ગઈ. અને તાજી થઈ ગઈ જેવી રીતે કોઈ માનો જુવાન દીકરો મરી ગયો હોય અને એના જુવાન દીકરાની કોઈ વાત ઉખેડે ને તો માના આંખમાં જોજો આંસુડા આવી જશે, એને ઘટના તાજી થઈ જશે. એમ સુખદેવજીને બ્રહ્માજીના મોહની ઘટના તાજી થઈ ગઈ અને એમાં એવા ડૂબી ગયા કે નારદજીને ચિંતા થવા માંડી કે સૌજીને બારે કાઢો, નહીતર હાથજીમાં પરીક્ષિતનો ઉદ્ધાર કેવી રીતે થશે, આ તો ડૂબી ગયા. અમારા રમેશ બાબા વારંવાર કહેતા, આવા ડૂબેલાની કથા સાંભળો કે જે કથા કરતા કરતા કથાની અંદર ડૂબી જાય, એને બીજો કોઈ મતલબ જ ન હોય કથા સિવાય. કથા સાંભળીને ડૂબે એને કથા કહેવાય. હમણાં તો કે મારા મોબાઈલમાં ડોંગરેજી મહારાજનો એક વિડીયો મોકલાયો હતો. એમાં ડોંગરેજી મહારાજ એની પત્નીને કહે છે કે મારી ઈચ્છા છે કે 108 ભાગવતનું આપણે 2 પારાયણ કરી અને પછી જ ગ્રહસ્થ આશ્રમમાં પ્રવેશ કરી. તો એમના પત્ની કે મને કબૂલ છે, આપણે 108 ભાગવતનું પારાયણ કરીએ. પછી ડોંગરેજી મહારાજ ભાગવત કથા કરવા માંડ્યા. તો ભાગવત કથા કરતા કરતા 7 વર્ષમાં 108 ભાગવત કથા કરી ડોંગરેજી મહારાજે, 7 વર્ષમાં. અને 7 વર્ષ પછી ડોંગરેજી મહારાજે પત્નીને કીધું કે હવે આપણે ગ્રહસ્થ આશ્રમમાં પ્રવેશ કરીએ, તમારી ઈચ્છા હોય તો 108 ભાગવતનું પારાયણ થઈ ગયું છે. ત્યારે એના ધર્મ પત્ની એમ બોલે છે કે તમારા મુખેથી 108 વખત ભાગવત સાંભળીને મને એમ થાય છે કે મારે હવે છોકરો જોતો જ નથી, કારણ કે મેં કાનુડાને પોતાનો છોકરો માની લીધો છે. આ કથા મેં આજે જ વાંચીને મને ખૂબ આનંદ આવ્યો સાંભળીને. કેટલી મહત્વની વાત છે કે ભાગવત કોઈ સાંભળે ને તો વૈરાગ્ય આવ્યા વગર રહેતો નથી. ડોંગરેજી મહારાજના મુખેથી એની પત્નીએ ભાગવત સાંભળ્યું તો એને એમ થયું કે હવે કાનુડાને જ છોકરો બનાવી લઈ, સંસારી છોકરો જોતો જ નથી. આને કહેવાય ભાગવત કથાનો પ્રભાવ. આવો ભાગવત કથાનો પ્રભાવ છે. અને આવો વૈરાગ્ય આવે ને તો જ માનવું કે એને ભાગવત કથા સાંભળી છે. ભાગવત કથા સાંભળીને સંસારથી વૈરાગ્ય આવે, ઈશ્વરના ચરણ કમલમાં પ્રેમ જાગે, ભગવાનના ચિંતનમાં, ભગવાનની લીલાઓમાં ચિંતનમાં પ્રેમ જાગે, તો માનવાનું કે ભાગવત કથા સાંભળ્યું સાર્થક છે. પણ હવે ઘણા લોકોનો પ્રશ્ન થશે કે ભાઈ અમે ભાગવત તો સાંભળીએ છીએ પણ ચિંતન કરવાનો સમય નથી, અમારે દુકાન હોય, નોકરી હોય, કમાવાનું હોય, આમ તેને. તો કે તો એક ફેરફાર એનામાં જરૂર આવશે. હાલતા ચાલતા એને નામજપ કરવા ગમશે અને બીજો ફેરફાર એ આવશે કે એનું જીવન જરૂર શુદ્ધ બની જશે. ભલે ભગવાનનું નામ ઓછું લઈએ, ભજન ભલે ઓછું થાય, પણ એનું જીવન જોતા 2 માણસ એમ કહેશે કે ના, ફલાણાનું જીવન એટલે કેવું પડે. એમ જીવનમાં પરિવર્તન જરૂર આવશે તો જ આપણે માનવાનું ભાગવત સાંભળી છે. આવી વસ્તુ છે. તો આપણે આગળ કૃષ્ણ લીલા કાલે લઈ લેશું. સમય થઈ ગયો છે. રાધે રાધે, જય સિયારામ.